સંવંત 1876 મહાવદી પડવા દિવસ ગઢડા મધ્યે દાદાના દરબાર માય વિનાશ સાંજ સમે ઘોડશાળની ઓસરીની ઉપરે ગાદલું નંખાવી બેઠા રસિયો રાજીપણે માથે રાતા છેડાવાળો ધોળો ભેટો બાંધ્યો દોરિયા અંગર ખૂને ધોળો ખેસ પહેર્યો ધોળો ચોફળ ઓઢિયો ને સન્મુખ સભા થઈ સાધુને હરિજન આવ્યા દેશો દેશ ન કઈ મહારાજ સર્વની સામું જોઈ રે જાજી વાર વિચારી રહ્યા હોય રે પછી એમાં બોલ્યા મહારાજ રે વાત સાંભળો કહું તમ કાજ રે સતસંગીને સતસંગ થયો રે ત્યાંથી મનનો તપાસ કરવો રે પેલા વરસે મન હતું આવું રે પછી બીજા વરસે આવું હવું રે વર્ષો વરસનો એ સરવાળો રે કરી વિચારને હિસાબ માંડો રે મનમાં જે વાસના બાકી રહી રે થોડે થોડે કરીને તે ટાળવી રે એમાં વિચારે નહીં ને ભેળી કરી રે તો તે વાસના ટળે નહીં જરી રે જેમાં વાણિકા ઘેર કર્યું નામું રે ચૂકવવું મહિના મહિનાનું રે નિરંતર દેતા કઠણ નહીં રે વર્ષ દાડાનું ભેગું કરી રહી રે તે તો આપવું પડે છે કઠિન રે નિરંતર વિચારવું એ મન રે મન વાસનાએ કરી વસાણું રે જેમાં ફૂલે તિલ વસાય જાણું રે પ્રભુ ચરિત્ર સમરણ રૂપ રે ફૂલ વિશે મન વાસવું ખૂબ રે હરે ચરિત્ર રૂપ જાળું જે હરે તેમાં ગુંચી મેલવું મન તે હરે વળી ભગવાન તણા જે ઘાટ રે મન માહી કર્યા કરવા લાટ રે એક શમો ને બીજાને કરવો રે બીજો શમો ને ત્રીજાને ધરવો રે મન નવરું નવરેવા દેવું રે પછી ઉદતનું દ્રષ્ટાંત કહ્યું રે મહારાજ કહે હરિચરિત રે વારતાવળી દર્શન ગીત રે એક દિવસ ના સંભારે મન રે તો એ પાર પામે નહીં તે જન રે સતસંગ થયે 10-15 રે વર્ષ વીતી ગયા તેની અંદર રે એક દિનનો પાર નહીં પાવે રે 10-15 વર્ષ કેમ આવે રે હરિચરિત આમ સંભાળવા રે મહારાજ આગામમાં આવ્યા રે મહારાજ ને સંત સભા થઈ રે આવી પૂજા ને આવી વાત કહી રે જેને જાજુ તે સમજાતું નાય રે આમાં કરવું તે શ્રેષ્ઠ ઉપાય રે એના જેવો બીજો ઉપાય નથી રે ત્યારે તમે કહેશો એમાં કથી રે
અમે અન્ન તો થોડું જ ખાઈએ રે, ઘણા ઉપવાસ કરી નાખીએ રે, તે તો અમે નથી જ કહી રહ્યા રે, રેવું સાધારણ જે નિયમ કહ્યા રે, કરવાનું તો આજે અમે કહ્યું રે, વળી અમે તો એમ મન મનું રે, મન અતિ નિર્વાસનિક જોઈ રે, દેહે ગમે તે પ્રવૃત્તિ જો હોય રે, તેનું મન જો અતિ શુદ્ધ રહી રે, કેદી અતિશય ભૂંડું થાય નહીં રે, બાર લોકે પ્રવૃત્તિ વાળા જન રે, તેનું ભૂંડા જેવું જણાય પણ રે, વળી જેને મન વાસના હોય રે, સારી પેઠે નિવૃત્તિ પણ જોય રે, બાર લોકમાં તો સારું જણાય રે, પણ જીવનું અતિ ભૂંડું થાય રે, કાજે મુવા ટાણે તો જેવા મન રે, હોય સંકલ્પ સ્ફુરી આવે તન રે, જેમાં ભરતજીને અંત કાળે રે, સ્ફુરી આવ્યું હતું મૃગ બાળ રે, પોતે પણ મૃગ આકારે થયા રે, પેલા રાજ મૂકીને વન ગયા રે, હતા ઋષભ દેવ તેના બાપ રે, તોય આમ થયું ભરતજી આપરે, માટે મને નિર્વાસની કરેવું રે, મત અમારો છે તમને કહ્યું રે, ઉપવાસે દેહ દુર્બળ થાય રે, ત્યારે મન પણ દુર્બળ હોય રે, પણ દેહ પુષ્ટ થાય છે જ્યારે રે, વળી મન પુષ્ટ થાય છે ત્યારે રે, માટે દેહ કરીને ત્યાગ હોય રે, મને કરીને પણ ભેળો જોઈ રે, જેને મને હરિના ઘાટ થતા રે, જગતના કોઈ ઘાટ ન હતા રે, તેજ આપણા સતસંગે મોટો રે, એવો જે ન હોય તે જાણો છોટો રે, અને ગ્રહસ્થ હોય તેને પણ રે, દેહે કરીને વ્યવહાર ગણ રે, મને કરીને તો ત્યાગીની પેઠે રે, રેવું નિર્વાસનિક તેજ ઘટે રે, ભગવાનનું ચિંતવન ધરો રે, વ્યવહાર હરિવચને કરો રે, મન તણો ત્યાગ જો સાચો નોય રે, રાજા જનક જેવા રાજે હોય રે, મન મોટા યોગેશ્વર ના જેવું રે, માટે મનથી ત્યાગ ઠીક હવું રે, અને મનમાં ભૂંડા ઘાટ થાય રે, તે તો કહેવા જેને કહેવાય રે, જેમાં કૂતા મુખ ને કૂતો ચાટે રે, સર્પ ઘેર બરોણો તે શું ખાટે રે, તે તો મુખ ચાટી પાછું વળાય રે, રાંડી પાસે સુવાસીની જો જાય રે, ત્યારે તે તો કહે છે આવ બાઈ રે, જેવી હું છું તું પણ એવી થાય રે, તેમાં પોતાની પેઠે ઘાટ થાય રે, તેની આગળ કેમ કહેવાય રે, એ તો દ્રષ્ટાંત દીધા તેમાં થયું રે, માટે ઘાટ કોને કેવા તે કહું રે, જેને ભૂંડો ઘાટ ન કદી થયો રે, એવા ભળિયાની આગળ કેવો રે, ઘાટ ન થાય એવા ઘણા હોય રે,
તેમાં પણ એવાને કહેવાય રે. સુણી ઘાટ ઉપર વાત કરે રે, ઘાટ આપણા જ્યાં લગી ન ટળે રે. ખાતા પીતા બેઠતા ને ઉઠતા રે, સર્વે ક્રિયામાં હી વાત કરતા રે. ઘાટ ટાળામાં કેવી ચાડ હોય રે, જેવી પોતાના ઘાટ ટાળામાં રે. જેની આગે આપણ ઘાટ કહી રે, આવી રીતે વાત ન કરે સહી રે. પોતે કહેનારો આળસુ હોય રે, ત્યારે આપણે શો સમસ થાય રે. માટે આવી રીતે મનના ઘાટ રે, ટાળી નાખવાની રાખવી ચાડ રે. મને હરિના ઘાટ કર્યા કરવું રે, જગ સુખે નિર્વાસની કથવું રે. એકાદશી નો ઉપવાસ જે હરે, તેનું લક્ષણ શું છે કહું તે હરે. 10 ઇન્દ્રિય 11 મન રે, તેને વિષય જે પોતાને રે. તેથી કાઢી ભગવાને જોડાય રે, એકાદશી વ્રત કર્યું કેવાય રે. એવું વ્રત તો હરે ભક્ત હોય રે, તેને નિરંતર કરવું જોઈએ રે. જેનું મન નિર્વાસનિક નહીં રે, દેહે કરે છે વ્રત જપ જેહી રે. તોય પણ તેનું તો અતિશય રે, સારું થતું નથી જે કહેવાય રે. માટે ભગવાનનો ભક્ત હોય રે, પોતે પોતાના ધર્મમાં રેવાય રે. મહાત્મય જાણીને ભક્ત જય રે, મન નિર્વાસનિક જ કરાય રે. મહારાજે બીજી વાર્તા કહી રે, સાચો ત્યાગી કોને કહીએ સહી રે. ત્યાગ જેહ પદાર્થનો કર્યો રે, પાછો કદી સંકલ્પ નવ થયો રે. જેમાં વિષ્ટાતણો ત્યાગ કરાય રે, તેનો પાછો સંકલ્પ નવ થાય રે. શુકજીને નારદજીએ કહ્યું રે, ત્યજ ધર્મ અધર્મ એ જે ગ્રહ્યું રે. એહ શ્લોક 93 હાર્દ તો એ છે રે, એક આત્મા વિના બીજા જે રે. પદાર્થ છે તેનો ત્યાગ કરી રે, પછી આત્મા પણ કેવળ વર્તી રે. ભગવાનની ઉપાસના કરો રે, તેને પૂરો ત્યાગી કહીએ ખરો રે. હરે ભક્ત ગ્રહસ્થ એમ રહે રે, તે તો જેમ જનક રાજા કહે રે. મારી મિથિલા નગરી બળતી રે, તેમાં મારું કાંઈ બળતું નથી રે. મિથિલાયામ પ્રદીપ્તાયામ એ શ્લોક રે, એમાં સમજી ગ્રહે રહે છે કરે. આવી રીતે જેનાથી રહેવાય રે, ખરો ગ્રહસ્થ ભક્ત કહેવાય રે. કહ્યા એવા ત્યાગી ગ્રહી જો નથી રે, તેને પ્રાકૃત ભક્ત કહો તેથી રે. આગે કીધા એવા જે જન હોય રે, તે તો એકાંતિક ભક્ત કહેવાય રે. એવી રીતે શ્રી મહારાજે કહ્યું રે, મોટા આત્માનંદ સ્વામીએ પૂછ્યું રે. દેહ ઇન્દ્રિયોને અંતકરણ રે, વળી દેવતા તેથી જુદો પણ રે. એવા
જીવાત્માનું રૂપ છે કેવું રે, મહારાજ કહે થોડામાં કહું રે. દેહ ઇન્દ્રિય સ્વરૂપનો વક્તા રે, સર્વે સ્વરૂપને જુદું કરતા રે. પછી શ્રોતાને જે સમજાવે રે, એવો જીવ તેજ વક્તા કહાવે રે. તે જે વક્તા છે સમજાવનારો રે, દેહાદિક પ્રમાણ કરનારો રે. સર્વ થકી જુદો ને જાણનારો રે, એને જીવ કહો દેહથી ન્યારો રે. શ્રોતા દેહાદિક ને જુદા જાણ રે, સમજીને એનું કરે પ્રમાણ રે. એહ સર્વથી જુદો જીવ કહે રે, આવી રીતે જીવ સ્વરૂપ રહે રે. એહ સર્વથી જુદો જીવ કહે રે, આવી રીતે જીવ સ્વરૂપ રહે રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे गढडा प्रथम प्रकरणे वणिकस्य गणनं नाम 38तमं वचनामृतम्.